નમસ્કાર. ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં પતંગ ચગાવવાની બેદરકારી એક માસૂમ બાળકના જીવ પર ભારે પડી શકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર પાસે પતંગ ચગાવતા સમયે માત્ર 10 વર્ષીય દિવરાજ પ્રવીણભાઈ વાઘેલા ચોથા માળેથી નીચે પડ્યો હતો. પડતા જ બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સમયે બાળક લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો, જેને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાઇક પર બેસાડી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માતા પણ દોડી આવ્યા હતા અને રડતા રડતા બાળકને હોસ્પિટલ સુધી લઈ જવાનો દ્રશ્ય જોઈને દરેકની આંખ ભીની થઈ ગઈ જોવા મળી હતી. જે તબીબોની તાત્કાલિક સારવારથી બાળકનો આબદ બચાવ થયો હતો. જોકે માથામાં 7 થી 8 ટાંકા લેવા પડ્યા છે. જે આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે ઘનવસ્તી વિસ્તાર અને મુખ્ય બજારમાં બાળકો ઊંચી ઇમારતો પર કેવી રીતે પહોંચે છે. મકર સંક્રાંતિ નજીક આવતા આવા બનાવો વધી શકે છે, ત્યારે માતા પિતા તેમજ નગરપાલિકા અને તંત્રએ આગોતરા પગલાં લઈ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની છે. જે આમોદમાં પતંગ ચગાવતી બેદરકારી ભારે સામે આવી રહી છે. તે ચોથા માળેથી 10 વર્ષીય બાળક પડ્યું હતું, જેમાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે સમયસરથી સારવારથી બાળકનો બચાવ થયો હતો. જે મકર સંક્રાંતિ પહેલા ચેતવણી રૂપ ઘટના સામે આવી રહી છે.